હેલો ડિયર ફ્રેન્ડ્સ, તો આજે આપણે એક ટોપિક ઇમ્પોર્ટન્ટ શીખવાના છીએ છે વોઝ વર ગોઈંગ ટુ. પહેલાં આપણે એક ટોપિક શીખીએ છીએ એમ ઇઝ આર ગોઈંગ ટુ, એટલે કે જે તે ક્રિયા કરવાનું આપણે મન બનાવી લીધું છે, જે તે ક્રિયા કરવાનો આપણો ઈરાદો છે એ દર્શાવવા માટે. તો હવે એનું આપણું પાસ્ટ એટલે કે ભૂતકાળનું સ્વરૂપ. માનો કે હું 5 ચોકલેટો ખરીદવાનો હતો, તો એ ચોકલેટ તમે ખરીદી શક્યા કે નહીં એ વાત અલગ છે, પણ 5 ચોકલેટો ખરીદવાનું તમે નક્કી કરી લીધું હતું, તમારો ઈરાદો હતો. તેઓ મને મળવાના હતા, તો તેઓએ મને મળવાની ક્રિયા કરવાનું નક્કી કરી લીધું હતું, ઈરાદો હતો. મળ્યા કે નહીં મળ્યા એ પછીની વાત છે. તો એ પ્રકારનો આમાં યુઝ થતો હોય છે. આ એક ગોઈંગ ટુની સ્પેશિયલ રચના છે. આઈ, હી, શી, ઇટ એકવચન સાથે વોઝ, નકારમાં વોઝ નોટ અથવા વોઝન્ટ. વી યુ ધે બહુવચન સાથે વર, નકારમાં વર નોટ વરન્ટ. 2 થી 3 સેન્ટેન્સ જોઈએ કે હું 10 કરતાં વધારે ખુરશીઓ ગોઠવવાનો હતો. આઈ વોઝ ગોઈંગ ટુ અરેન્જ મોર દેન 10 ચેર્સ. તેઓ બગીચામાંથી ઘણા જ બધા ફૂલો ચૂંટવાના હતા. They were going to pluck so many flowers from the garden. મારો મિત્ર સાયન્સ પ્રોજેક્ટ તેની શાળાએ શરૂ કરવાનો હતો. My friend was going to start his science project at his school. નકાર હોય તો my friend was not going to start his science project at the school. તો આ રીતે વોઝ વર ગોઈંગ ટુનો યુઝ કરીને તમે તમારું ઇંગ્લિશ જે છે એને વધારે રીચ બનાવી શકો છો, વધારે ફ્લુઅન્ટ બનાવી શકો છો અને ઇફેક્ટિવ બનાવી શકો છો. તો બસ આવી રીતે અલગ અલગ ટોપિક્સ પર વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ. હું સ્માર્ટ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસમાંથી નિકુંજ ગોટી.